હવે જે તારીખ તમારી એકમ કસોટી છે બરાબર, બીજી એકમ કસોટી એ છે તારીખ 22/8/2024 ને ગુરુવારના રોજ, અને એમાં આપણે કયા પ્રકરણ પૂછવાના છે અને તેની અંદર શું મહત્વનો પ્રશ્નો છે તે આપણે અત્યારે જોઈશું. તો એમાં બે ચેપ્ટર પૂછવાના છે. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ અને ચેપ્ટર નંબર 5 યુક્લિડનો ભૂમિતિનો પરિચય. જો પ્રકરણ નંબર 5માં મહત્વના પ્રશ્નની વાત કરીએ તેમાં એક પહેલું છે યુક્લિડની 5 સ્વયંસિદ્ધ પૂર્વધારણાઓ, બરાબર, એ તમને મળી જશે પાઠ્યપુસ્તકમાં અથવા પછી પ્રેક્ટિસ વર્કમાં. બીજું છે વ્યાખ્યાઓ. તો સારી વ્યાખ્યાઓ ચોરસની, કિરણની, રેખાખંડ, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, વર્તુળ અને ત્રિજ્યા. અને ત્રીજું છે PQ + QR બરાબર PR. આ વસ્તુ શું કહેવા માંગે છે કે બિંદુ Q એ રેખાખંડ PR કે પછી રેખા PR પર રહેલું છે. અને બીજું છે પ્રકરણ 3 આલેખ પરથી બિંદુના યામ જણાવો. એટલે કે આપણને આલેખ આપેલો હશે, એ આલેખ કયા એમાં જે બિંદુઓ આપેલા હોય તેના યામ જણાવવાના છે. અને બીજું છે આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં કયા હોય તે જણાવો. એટલે કે પ્રથમ ચરણમાં છે, દ્વિતીય ચરણમાં, તૃતીય ચરણમાં કે ચોથા ચરણમાં, તે વસ્તુ જણાવવાની છે. અને હવે છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે. તો એમને કયા બે પ્રકરણ છે તેની વાત કરી લઈએ. તો એમાં પહેલું પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ અને પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર. તો સૌથી પહેલા આપણે યાદ કરીએ આંકડાશાસ્ત્રની. તો આંકડાશાસ્ત્રમાં તમારે 3 વસ્તુ શોધવાની આવશે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં મધ્યકની 3 રીતો છે. તો એક નોર્મલ, બરાબર, પછી બીજી છે ધારેલા મધ્યકની રીત, એનું તમને એ સૂત્ર દેખાતા જ હશે, અને ત્રીજી છે પદ વિચલનની રીત. આ 3 રીતો છે મધ્યકની. તમને જો પ્રોપર રીતથી પૂછે તો જ, બાકી તમારે હંમેશા પહેલી રીતનો જ ઉપયોગ કરવાનો. પછી બીજું છે બહુલક અને ત્રીજું છે મધ્યસ્થ, બરાબર. હવે આટલી જ વસ્તુ છે આ ચેપ્ટરમાં, અને તેના મહત્વના પ્રશ્નો અહીંયા તમને લખેલા દેખાય છે. હવે છે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, બરાબર. એમાં ખાલી 2 સૂત્રો છે, એક અંતરનું સૂત્ર અને બીજું છે વિભાજનનું સૂત્ર. તમે આ બે વસ્તુ યાદ રાખી લો તો પણ તમારું આખું ચેપ્ટર કવર થઈ જાય, બરાબર. એમાં પણ અહીંયા તમને ઉદાહરણના દાખલા આપ્યા છે, સ્વાધ્યાયના મહત્વના દાખલા આપેલા છે. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લોકો પ્રશ્નો પૂછી શકો છો, બરાબર. અમે તમને તૈયારીમાં જવાબ આપીશું. ઓકે.